અમદાવાદમાં એસજી હાઈવે પર મોટી દુર્ઘટના। નિર્માણાધીન બ્રિજની એંગલ તૂટી પડતા બે વ્યક્તિ ઘાયલ થયા છે અને સવારે 9:30 વાગ્યાની આસપાસ બ્રિજનો એંગલ તૂટી પડ્યો। બાઇક લઈને નીકળતા બે લોકો પર એંગલ પડ્યો અને ઘટનામાં એક મહિલા એક પુરુષ ઘાયલ થયા છે। બંનેને સારવાર હેઠળ ખસેડાયા છે અને હજુ પણ આ એંગલ લટકતી હાલતમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે પર જે બ્રિજ બની રહ્યો છે તેની એંગલ તૂટી જતા 3 થી 4 લોકો ઘવાયા છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવે ઉપર આ જે એંગલ છે તે હાલ તૂટેલી હાલતની અંદર છે। એમ્બ્યુલન્સ આવી અને તમામ લોકોને ખાસ કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે। મારી સાથે સ્થાનિક લોકો છે જેમણે આ ઘટના જોઈ, જે પ્રત્યક્ષદર્શી છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું બન્યું હતું, કેટલા વાગે બન્યું હતું અને કયા લોકો અહીંયા ઊભા હતા? બધા ટ્રાફિક જામ હતો, ગાડી લઈને જતા હતા બે માણસો, બરાબર, એના ઉપર આખી એંગલ આમ પડી, 2-3 માણસ બચી ગયા। ત્રણ રોડ બેદકારી છે આ પણ આ બંધ થવું જોઈએ, બંધ થઈને બધું કામ થવું જોઈએ। ઉપર ઓટોમેટિક એંગલ પર ટ્રાફિક જતો ટ્રાફિક હતો, એના ઉપર એંગલ પડી। અચ્છા, એટલે બાઇક સવાર? હા, બાઇક સવાર હતી। લેડીઝને વાગ્યું છે, ગેસને બી વાગ્યું છે, લેડીઝને બહુ વાગ્યું છે, એટલે બહુ જણા ઘાયલ થઈ જતા બચી ગયા। એમ્બ્યુલન્સમાં લઈ ગયા? હા, એમ્બ્યુલન્સમાં લઈ ગયા 2 કલાક પહેલા। તમે શું જોયું ભાઈ? તો શું નામ છે તમારું? શું જોયું? કરશનભાઈ। કરશનભાઈ, શું જોયું તમે અહીંયા? હું છે બાઇક લઈને આવતો હતો કે નહીં, ત્યાં ઉપર જાય કે લાઈન હાયર પડી જાય માથા ઉપર અને એમ્બ્યુલન્સમાં લઈ ગયા। આખી એંગલ પડી ગઈ? આખી લાઈન પડી જાય। આખી લાઈન પડી ગઈ? હા। અચ્છા, કેટલા લોકો ઘાયલ થયા છે? બે। બ્રિજ બનતો હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને ખાસ કરીને જે પ્રકારે એંગલ અત્યારે પણ આપ જુઓ તો અડધી લટકી રહી છે। અચાનક જ જો નીચે કોઈ વ્યક્તિ ઊભું હોય અને તેના માથે એંગલ પડી હોય તો શું હાલત થાય? કોઈ પણ વ્યક્તિના જીવને જોખમ છે તે પ્રકારે ખાસ કરીને અહીં બ્રિજનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને તેને કારણે અનેક લોકોના જીવને જોખમ હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર।